પેટ ભરી જશે પણ ઘણું મન નહીં ભરાય. તો કલ્પેશભાઈ ફાઇનલી આપણે ઝીંગા ફ્રાય અહીંયા ઘડી ટ્રાય કરવાના છે અને ફૂલ રેસીપી તમને અમે બતાવીશું જે કઈ રીતે બનાવે છે અને આ રીતની શોપ છે અહીંયા ઘડી દેખી શકો છો. તો આપણે ટ્રાય કરવાનું છે અહીંયા ઘડી ઝીંગા ફ્રાય. લોકેશન છે ભાઈ ચોમાસું છે, વરસાદવાળું વાતાવરણ છે ને આવા વાતાવરણમાં આપણે ઝીંગા ફ્રાય આપણે ટ્રાય કરવાના છે. તો આ શોપ છે તો અહીંયા ઘડી ખરો ને તમે આવો છો જામપર બીચ ઉપર તો અહીંયા ઘડી તમે ટ્રાય જરૂરથી કરજો. અમે ઓર્ડર આપી દીધો છે તો ફૂલ રેસીપી ખરો ને વોચ કરવાનું ભૂલતા નહીં. આ શું છે? મીઠું છે, એ મરચું, ત્યાર પછી હળદર, ગરમ મસાલો છે. શું નામ છે તમારું બેન? ઉપાસના બેન. આ જામપર બીચ જ છે ને? જામપર બીચ રોડ. ઓકે. તેલ ગરમ થઈ ગયું છે અને ઝીંગા ફ્રાય થવા માટે એકદમ જોઈ શકો એકદમ કમ્પ્લીટ આવી છે. ઝીંગાનું શું પ્રાઇસ છે? 250 છે. 250 માં કેટલા પીસ આવે છે? 10 નંગ આવે છે. 10 નંગ આવે છે 250. તમારે ત્યાં શું શું મળે છે નોનવેજમાં? આમાં ચિકન છે, પાપલેટ છે. ચિકન પાપલેટ. હા. અને કેવી રીતે ચિકન કઈ રીતે હોય છે? ચિકન ફ્રાય વાળું છે. શું છે એની પ્રાઇસ શું છે? 500 ગ્રામમાં 300 છે ચિકનનો. અને રોટલી ને મળી જાય છે? ચાવલ બી મળી રહે છે. ટાઈમિંગ કેટલા વાગે ચાલુ થાય છે? સવારે 10:30 થી 11. એવું. અને સાંજે કેટલા વાગે બંધ થાય? સાંજે 8-9 વાગે સુધી રહે. 8-9 વાગ્યા સુધી રહે છે. ફાઇનલી આપણા ઝીંગા તૈયાર થઈ ગયા છે ફ્રાય. એકદમ ક્રન્ચી કુરકુરા બન્યા, ટેસ્ટી એમ લાગે છે કલ્પેશભાઈ. તો ફાઇનલી જો આપણા ઝીંગા તૈયાર થઈ ગયા છે અને બ્યુટીફુલ આ રીતનું લોકેશન હોય ને કલ્પેશભાઈ તો ખાવાની કંઈક મજા અલગ હોય છે. દેખી શકો છો એકદમ મોંમાં પાણી આવી જાય યાર. હવે આવું લોકેશન હોય એટલે આપણે ટેસ્ટિંગ પણ આપણે કરીશું આવા લોકેશન ઉપર બેસીને. આપણે પહેલું એક બાઈટ આપણે ઉઠાવીશું ઝીંગાની. કલ્પેશભાઈ એકદમ ફ્રેશ અને ઓસમ ટેસ્ટ છે ભાઈ. આપણે થોડુંક લીંબુ નીચવીને પણ આપણે ટ્રાય કરીશું. ને ફ્રાય કરવામાં આવ્યો છે એટલે જે મસાલો છે એકદમ એમ કડક અને જોરદાર છે, એકદમ જ્યુસી. અહીંયા ઘરે આવતા હોય ને તો હું રિકમેન્ડ કરીશ કે એકવાર ટ્રાય કરજો, મજા આવશે. પેટ ભરી જશે પણ ઘણું મન નહીં ભરાય એમ એવું કહેવાય ને. જે લીંબુ સાથેનો જે ટેસ્ટ હોય એકદમ ઓસમ ને એકદમ ગજબનો હોય છે. એક બાઈટ હજુ આપણે ઉઠાવીશું. આવું વરસાદી વાતાવરણ હોય ને તો આટલી સરસ મજાની વસ્તુ જે છે પણ બીજું શું છે, આટલું વેધર મસ્ત છે, વરસાદી વાતાવરણમાં આટલું સુંદર દરિયો અને ઝીંગા. આપણે ફૂલ મોજ જ કરીએ છીએ ભાઈ. અહીંયા ઘરે આવો છે જામપર બીચ તો ટ્રાય જરૂરથી કરજો. હું રિક્વાયરમેન્ટ કરીશ તમને. વિડીયો ગમ્યો હોય ને વિડીયોને લાઈક કરીને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને આશા છે કે તમે વિડીયો ગમ્યો હશે. ફટાફટ લાઈક કરીને વિડીયોને શેર કરી દીધો.